ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે છેલ્લે જોતા હતા કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, બરાબર. તો જે ભારતમાં છે એ યુરોપિયનો કેવી રીતે આવ્યા અને આપણા ભારત દેશમાં શું કામે આવ્યા, તો કે વેપાર અર્થે આવ્યા અને કેવા પ્રકારનો વેપાર કરતા હતા અને આપણા ભારતમાં છે કેવી રીતે એણે સ્થાન જમાવી લીધું, બરાબર. તો એના વિશે આપણે શીખ્યા હતા. આગળ જોયું હતું આપણે કે કેવા કેવા લોકો છે ભારતમાં આવ્યા હતા. તો કે પોર્ટુગીઝો છે એટલે કે ફિરંગી, પછી ડચ, ડેનિશ પ્રજા, પછી અંગ્રેજો અને ફ્રેન્ચો છે. તો કે આવા પ્રકારના વિદેશોથી છે આપણા ભારતમાં છે એ લોકો વસવાટ કરવા માટે આવ્યા હતા અથવા વેપાર કરવા માટે આવ્યા હતા, બરાબર. તો આજે આપણે પહોંચ્યા હતા પેજ નંબર 3 ઉપર. જુઓ કે બંગાળમાં અંગ્રેજો વેપારી સંસ્થાન તરફ. અહીંયા સુધી આપણે જોયું હતું, સમજ્યા હતા. હવે આપણે જોઈએ કે બંગાળમાં અંગ્રેજો, કે આપણે જે ભારતમાં છે એ બંગાળમાં છે એ અંગ્રેજો શું કામ આવ્યા અને ત્યાં તેણે કેવા પ્રકારનો વેપાર કર્યો, શું કર્યું વેપાર માટે. તો ચાલો જોઈએ. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. અંગ્રેજોએ શું કર્યું, તો કે સૌ પ્રથમ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી એટલે કે પહેલી કોઠી સ્થાપી. ક્યારે, તો કે 1651માં. ઈસવીસન 1717માં સમ્રાટ ફર્રુખશીયરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી. એટલે કે શું કર્યું કે ત્યારે ઈસવીસન 1717માં આપણા સમ્રાટ કોણ હતા, એટલે કે આપણા રાજા, તો કે સમ્રાટ ફર્રુખશીયર. અને ફર્રુખશીયરે શું કર્યું, તો કે જે અંગ્રેજો હતા એને મુક્ત વેપાર કરવાની, એટલે કે વેપાર કરવો હોય તો પહેલા પરમિશન લેવી પડતી, મંજૂરી લેવી પડતી. પરંતુ આ જે સમ્રાટ છે એને મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી દીધી. અને કયા રાજ્યમાં મંજૂરી આપી, તો કે બંગાળ, બિહાર અને ઓડિશામાં છે એ મુક્ત રીતે વેપાર કરી શકે એવી સંમતિ આપી દીધી. અને કોલકાતાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી. એટલે કે આ 3 રાજ્યમાં તો મુક્ત રીતે વેપાર કરી શકે, પરંતુ જે કોલકાતા છે અને એની આસપાસ જે અન્ય કંઈ પણ ક્ષેત્રો છે એમાં પોતે ભાડે લઈ અને એમાં પણ વેપાર કરી શકે એવી અનુમતિ પણ આ સમ્રાટે અંગ્રેજોને આપી દીધી. ત્યારબાદ શું થયું, તો કે ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા સાથે તેમના સંબંધો કૂટતાપૂર્ણ બન્યા. એટલે પછી 1740માં શું કર્યું, 1717માં છે એ તેઓ બંગાળ આવ્યા અને 1740માં એણે જે ફોર્ટ વિલિયમ નાની પોતાની કોઠી બનાવી હતી, ફોર્ટ વિલિયમ. તો જે આ કોઠી છે ફોર્ટ વિલિયમ, એને ફરતે કિલ્લેબંધી એટલે કે દિવાલ ચડાવી લીધી ઊંચી. તેમાં કોઈ એની મંજૂરી વગર પોતે આવી શકે નહીં. આપણો દેશ, આપણું રાજ્ય બંગાળ, અંગ્રેજો આવ્યા, પોતાની કોઠી સ્થાપી અને ફરતી કિલ્લેબંધી એણે કરાવી લીધી. એના કારણે શું થયું, તો કે આપણા જે સમ્રાટ હતા સિરાજ ઉદ્દૌલા આપણા ભારતના, એની સાથે એના સંબંધો શું થઈ ગયા, કૂટતા ભર્યા, એટલે કે સંબંધો ખરાબ થઈ ગયા, બગડી ગયા. સિરાજ ઉદ્દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. પછી આપણા જે સમ્રાટ હતા સિરાજ ઉદ્દૌલા એણે શું કર્યું, તો કે એ 15 જૂન અને 1756ના રોજ છે ફોર્ટ વિલિયમ કોઠી છે એની ઉપર આક્રમણ કર્યું, અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું અને અંગ્રેજોને હરાવ્યા. ત્યારબાદ છે પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757. જો 1756માં છે આ જે સિરાજ ઉદ્દૌલા છે એને યુદ્ધ કર્યું 1756માં અને અંગ્રેજોને હરાવ્યા. અંગ્રેજો હારી ગયા. ક્યાં હારી ગયા, તો કે કોલકાતામાં. ત્યારબાદ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું, 1757માં. જે 1756માં જે સિરાજ ઉદ્દૌલા સાથે યુદ્ધ થયું હતું એના લીધે જ આ બીજું યુદ્ધ 1757માં થયું, પ્લાસીમાં. તો જોઈએ આપણે કે કોલકાતામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચ્યા. જે સિરાજ ઉદ્દૌલાએ છે 1756માં અંગ્રેજોને હરાવી દીધા, તો જે અંગ્રેજો હારી ગયા એના સમાચાર ક્યાં પહોંચ્યા, તો કે મદ્રાસ એટલે કે ચેન્નઈમાં પહોંચ્યા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વની જે એક સેનાને કલકત્તા મોકલી. હવે શું કર્યું અંગ્રેજોએ, ક્લાઇવ નામનો એક અંગ્રેજ હતો, એ અંગ્રેજ એક સેનાનો નેતા બન્યો અને ક્લાઇવ જેમ કહે તેમ એ સેના કરતી જાય અને એ સેનાના નેતા તરીકે આખી સેનાને ક્યાં મોકલી, કોલકાતા આક્રમણ કરવા માટે. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. એટલે જે સિરાજ ઉદ્દૌલા છે એટલે કે જે નવાબ હતો એનો એક વિશ્વાસુ માણસ હતો. કોણ, તો કે માણેકચંદ.
એટલે આ માણેકચંદ છે એ રાજાનું ખૂબ જ વિશ્વાસુ હતું. તેથી અંગ્રેજોએ શું કર્યું તો કે આ માણેકચંદ છે એને રૂપિયાની લાલચ આપી, પૈસાની લાલચ આપી. અને માણેકચંદ શું કર્યું તો કે લાંચ લીધી અને એણે વિશ્વાસઘાત કર્યો નવાબ સાથે. અને આ કોલકાતા જે છે એનું રાજ કોને આપી દીધું? ફરી પાછું અંગ્રેજોને આપી દીધું. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો, જેમાં લાંચ મુખ્ય હતી. હવે બધા અંગ્રેજો શું શીખી ગયા તો કે કૂટનીતિ. કૂટનીતિ એટલે કે જ્યારે એક સારી રીતે કાર્ય ન થાય તો તે ખોટું કામ કરવા લાગ્યા, કે સીધી રીતે ન થાય તો શું કરવા લાગ્યા? ખોટું કાર્ય કરવા લાગ્યા. જેમાં સૌથી વધારે મહત્વ શું હતું તો કે લાંચ. એટલે કે જે આપણા ભારત દેશના જે લોકો હતા એને શું કરતા તો કે રૂપિયાની લાલચમાં ફસાવતા, લાંચ આપતા અને બદલામાં રાજ મેળવી લેતા. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો. એટલે કે નવાબનો જે મુખ્ય સેનાપતિ હતો, સેનાપતિ કોણ હતો તો કે મીર જાફર. તો એણે શું કીધું કે તું તો રાજાનો ખાલી સેનાપતિ છો, જો તું મને આ યુદ્ધ કરવામાં સહાય કરે તો હું તને રાજા બનાવી દઈશ. તો મીર જાફર છે એ લાલચમાં ફસાઈ ગયો અને જે અંગ્રેજો છે એની સહાય કરી અને તેના કારણે શું થયું તો કે મીર જાફરને રાજા બનાવી દીધો. સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાયદુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. એટલે કે બધાને લાંચની રિશ્વત આપી, લાલચ આપી. એને શું કર્યું તો કે જે મોટા નગર શેઠો હોય અથવા મોટા ધણી હોય તો એને શું કર્યું તો કે પોતાને લાંચ આપી અને પોતાની તરફ કરી લીધા અંગ્રેજોએ. માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. એટલે કે માર્ચ 1757 જ્યારે ફ્રેન્ચ લોકો પણ આપણા ભારતમાં હતા તો અંગ્રેજોએ શું કર્યું તો કે ફ્રેન્ચ લોકો પર આક્રમણ કર્યું અને ત્યારના જે આપણા નવાબ હતા એના સાર્વભૌમત્વ એટલે કે તેની વહીવટી કાર્ય છે એને શું કર્યું તો કે પડકાર્યું એના રાજ્યને. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલી પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. જો ક્યાં યુદ્ધ થયું તો કે પ્લાસી નામના સ્થળે. અને ક્યારે તો કે 1757. અને કોની વચ્ચે તો કે આપણા જે ભારતના નવાબ છે એની વચ્ચે અને જે ક્લાઇવ હતો આગળ આપણે જોયું હતું અંગ્રેજ, તો એ અંગ્રેજનો ક્લાઇવ અને એની સેના અને આપણો ભારત છે એની વચ્ચે યુદ્ધ થયું. ક્યાં તો કે પ્લાસીમાં. અને ક્યારે તો કે ઈસવીસન 1757માં. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતના કારણે નવાબની સેના હારી ગઈ. શું થયું કે આપણા જે હિન્દુસ્તાન એટલે કે આપણા ભારતની સેના હતી અને અંગ્રેજોની સેના હતી, એમાં જે આપણા ભારતની સેના છે એ હારી ગઈ નવાબની સેના. શું કામ તો કે જે અંગ્રેજોનો છે એની સહાય કોણે કરી હતી તો કે જે સેનાપતિ હતો એ મીર જાફરે. મીર જાફર છે એણે વિશ્વાસઘાત કર્યો, જેને કારણે શું થયું તો કે અંગ્રેજો જીતી ગયા. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજુદ્દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. એટલે કે સિરાજુદ્દૌલા આપણો નવાબ હતો કોલકાતાનો, એને શું કર્યું એને પકડીને એની હત્યા કરી દીધી અને એના બદલામાં એનો જે વિશ્વાસુ સેનાપતિ હતો મીર જાફર એને દગો કર્યો હતો, વિશ્વાસઘાત કર્યો હતો, છતાં અંગ્રેજોએ છે કોલકાતા જીતી લીધું અને રાજા કોને બનાવી દીધો હતો કે મીર જાફરને. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. હવે જે અંગ્રેજો છે એને મીર જાફરને રાજા બનાવી દીધો. બરાબર, જીતું તું કોણ? કોલકાતા. અંગ્રેજો જીતા હતા. રાજા કોને બનાવ્યો? મીર જાફરને. તો મીર જાફર છે અને બદલામાં તો કંઈક કરવું પડે ને, તો અંગ્રેજોએ શું કીધું કે અમને આટલી 24 પરગણા જેટલી જમીન છે એટલી આપો અને મુક્ત વેપાર એટલે કે જકાત વગર. જકાત એટલે કે કર, કે જ્યારે આપણે વેપાર કરતા તો એ વેપાર ઉપર અમુક પ્રકારનો કર એટલે કે ટેક્સ ભરવો પડતો આપણે સરકારને. તો આજે અંગ્રેજો છે એ વગર ટેક્સે વેપાર કરતા, એના કારણે શું થયું તો કે એને વધુમાં વધુ નફો થાય, વધુમાં વધુ વેપાર થાય. બરાબર, તો આજે મીર જાફર રાજા બન્યો તો એણે જકાત વગર વેપાર કરવાની છૂટ આપી અને અમુક જમીન વિસ્તાર પણ અંગ્રેજોને આપી દીધો. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. હવે પ્લાસીનું યુદ્ધ થયું ત્યારબાદ બંગાળ શું થયું તો કે આખું બંગાળ છે એ કોના કબજામાં આવી ગયું તો કે અંગ્રેજોના કબજામાં. અને
અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાના માલિક બન્યા, એટલે કે જકાત વગર વેપાર કરવા માંડ્યા. ત્યાર પછી તો શું થયું તો કે વેપાર કરતા કરતા આખા વેપારના માલિક જ તેઓ બની ગયા. એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો. એટલે કે ત્યારબાદ છે ભારતના વિજયનો માર્ગ, એટલે કે અમુક ચળવળો થઈ, હિન્દ છોડો આંદોલન થયા, જે કંઈ પણ આંદોલનો થયા, તો એની શરૂઆત પણ ક્યાંથી થઈ તો કે અહીંથી. જે ઈસવીસન 1818 સુધી સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું. ત્યારબાદ શું થયું કે ઈસવીસન 1818 ત્યાં સુધીમાં શું થયું તો કે આપણું આખું ભારત છે એ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયું. એટલે કે આપણા ભારતમાં છે એ સમગ્ર કોનું રાજ ચાલતું બધી જગ્યાએ તો કે અંગ્રેજોનું રાજ. જાણવું ગમશે કે પ્લાસીનું મૂળ નામ પલાશ હતું. કે આપણે જોયું ને કે આગળ પ્લાસીનું યુદ્ધ શું કામે કહેવાયું તો કે જે મુર્શિદાબાદ છે એની પાસે એક આવેલું સ્થળ છે પ્લાસી, એ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું હતું. એના કારણે શું કહેવાય છે એને પ્લાસીનું યુદ્ધ, બરાબર. પરંતુ આ પ્લાસી શબ્દ ક્યાંથી આવ્યો તો એ પ્લાસી શબ્દનું મૂળ નામ શું હતું તો કે પલાશ. અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ પ્લાસી કર્યું, એટલે કે આપણે પલાશ કહીએ પરંતુ અંગ્રેજો આવ્યા અને એણે શું ઉચ્ચારણ કર્યું, પલાશની જગ્યાએ પ્લાસી બોલ્યા. અહીં પલાશ એટલે કે ખાખરો અથવા કેસુડોના વૃક્ષો હતા. પલાશ કોને કહેવાતું તો કે ખાખરો અથવા કેસુડો. તમને ખબર છે ને એમાં કેસરી કલરના ફૂલો આવે એટલે એને કયું વૃક્ષ કહેવાય તો કે કેસુડો. એટલે પલાશનો અર્થ શું થાય છે તો કે કેસુડાના વૃક્ષો. આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો. જે કેસુડો નામનું વૃક્ષ છે એમાં કેસરી કલરના ફૂલો આવે અને ફૂલો છે એ પાણીમાં આપણે ગોળીએ એટલે એમાં કેવો કલર બની જાય તો કે કેસરી કલર બની જાય, જેનો હોળીના તહેવારમાં ઉપયોગ થતો. હવે આપણે અન્ય રંગબેરંગી કલર્સ તો અત્યારે આવ્યા, પરંતુ પહેલા છે એ શેનાથી હોળી રમતા બધા તો કે આ જે કેસુડો છે એનું જ પાણી બનાવતા કેસરી કલરનું અને એનાથી જ હોળી રમતા. ત્યારબાદ છે બક્સરનું યુદ્ધ, ત્યારબાદ મૈસૂર વિગ્રહ છે, પરંતુ એ જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે અહીં સુધી રાખીએ અને આ જે બક્સરનું યુદ્ધ છે ત્યાં ટીક માર્ક કરી લેજો કે આપણે અહીં પહોંચ્યા હતા, બરાબર. બાકીનું જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.